ચાલો આજે આપણે બનાવીશું લચ્છા પરાઠા. ચાલો, આ સૌથી પહેલાં મેં ઘઉંનો લોટ બાંધ્યો છે, એમાં થોડું તેલ મૂક્યું છે અને મીઠું નાખ્યું છે. પાણીથી એનો લોટ બાંધ્યો છે. હવે એને આપણે વણીશું. ચાલો, હવે આપણે એમાં થોડું મરચું લઈશું લાલ, થોડું મીઠું નાખીશું, તેલ નાખીશું, એને આવી રીતે કાપીશું પટ્ટીથી. બરાબર. પછી એનો રોલ કરીશું. ધીમે ધીમે રોલ કરવાનો. એને આમ ગોલ વાળી દઈશું. હવે એને વણીશું. તવીમાં હવે તેલ મૂકીશું થોડું. પછી એને ધીમેથી આમ મૂકીશું અને ધીમી આંચે એને શેકાવા દઈશું. હવે એને પલટાવી દઈશું. સરસ મજાનો ગુલાબી કલર આવ્યો છે. એના પર થોડું તેલ રેડીશું. આવી રીતે એને આપણે શેકી લઈશું બંને સાઈડ. જો આ પરાઠો થઈ ગયો છે. હવે એને આપણે સોસ સાથે કે કોઈ ચટણી સાથે, ચા સાથે, ગમે તેની સાથે આપણે ખાઈ શકીએ છીએ. આ આપણો લચ્છા પરોઠો તૈયાર છે. આવા જ રોજ નવા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણામાં.